માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીમાં સમગ્ર ગુજરાત અને જામનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સૌપ્રથમ પ્રગતિપથ યાત્રા જે 8થી 14 જૂન દરમિયાન 2 તબક્કામાં આયોજન કરવામાં આવેલું છે। આ યાત્રા દરમિયાન જામનગર જિલ્લાના મહત્ત્વના સ્થળો જે છેલ્લા 12 વર્ષમાં સરકાર અને અન્ય સહાયથી વિકસાવવામાં આવેલા છે તેની મુલાકાત કરવામાં આવશે, જેમાં સિદ્ધસર ઉમિયાધામ, ખીજડીયા પક્ષી અભયારણ્ય, જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, હરિયાણા પીએમશ્રી શાળા, પાદરા ઘનશ્યામ પટેલ પ્રાકૃતિક કૃષિ ફાર્મ, પાદરા સ્વામિનારાયણ મંદિર, ભૂચર મોરી ઐતિહાસિક યુદ્ધ સ્થળ, જામનગર શહેરમાં હાપા રેલવે ઓવરબ્રિજ, જામનગર શહેર ભુજિયો કોઠો, જામનગર શહેર ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી, જામનગર શહેરમાં લખોટા લેક તેમજ બાલા હનુમાન મંદિર ધાર્મિક સ્થળની પણ મુલાકાત કરવામાં આવશે। આ ઉપરાંત જામનગર શહેરમાં મોડલ સ્માર્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એની પણ મુલાકાત કરવામાં આવશે। આ મુલાકાતના કાર્યક્રમ 2 તબક્કામાં આયોજિત કરવામાં આવેલો છે। એક દિવસ 9 જૂનના રોજ જિલ્લાના માનનીય સાંસદ સભ્યશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, મેયરશ્રી, કારોબારી ચેરમેનશ્રીઓ, અધિકારીશ્રીઓ અને અન્ય પદાધિકારીઓ તેઓ આ બધા સ્થળોની મુલાકાત લેશે। બાકીના દિવસોમાં જામનગર જિલ્લા અને શહેરના નાગરિકો, સંતો, મહંતો, શાળાના વિદ્યાર્થીઓ આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે। આ મુલાકાત દરમિયાન મુલાકાતીઓ માટે ભોજન અને ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ ઉપરાંત જનકલ્યાણ શિબિરનું પણ સમગ્ર જામનગર જિલ્લામાં જામનગર મહાનગર અને જિલ્લા પંચાયત સીટ વાઇઝ આયોજન કરવામાં આવેલું છે। આ જનકલ્યાણ શિબિરમાં ભારત સરકારની 15 યોજનાઓ અને સેવા સેતુ દરમિયાન જે 55 યોજનાઓનો લાભ નાગરિકોને આપવામાં આવે છે તે તમામ યોજનાઓ આ જનકલ્યાણ શિબિર દરમિયાન લોકોને એનો લાભ મળે એવું આયોજન કરવામાં આવેલું છે। આ શિબિર દરમિયાન સ્થળ ઉપર જ તે નાગરિકોની અરજીઓ સ્વીકારી અને સ્થળ ઉપર જ તે એમને જરૂરી પ્રમાણપત્રો કે જે કાંઈ એમનું કાર્ડ કે વિતરણ કરવામાં આવશે। આ ઉપરાંત આ જે આયોજન કરેલ છે એ જિલ્લા પંચાયત સીટ અને જામનગર શહેરના વોર્ડ વાઇઝ કરવામાં આવેલું છે। તારીખ 15 જૂન 2026ના રોજ પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન કરવામાં આવેલું છે, જે માનનીય પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબની અધ્યક્ષતામાં આ શિબિરનું આયોજન કરવામાં આવશે। ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન મળે અને એનો જે લાભ શું છે એ બાબતમાં જાગૃતતા લાવવા માટે આ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। તેમજ 15 જૂનના દિવસે માનનીય પ્રભારી મંત્રીશ્રીની અધ્યક્ષતામાં જામનગરના ધન્વંતરી હોલ ખાતે એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું પણ આયોજન કરવામાં આવેલું છે, જેમાં રમતગમત ક્ષેત્રના અને અન્ય ક્ષેત્રના નેશનલ અને સ્ટેટ લેવલના વિજેતાઓ, જુદા જુદા પ્રબુદ્ધ નાગરિકો, ડૉક્ટરો, વકીલો અને એમના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ વગેરે ક્ષેત્રમાં ખાસ સિદ્ધિઓ મેળવનાર તેમજ પદ્મશ્રી, પદ્મવિભૂષણ મેળવનાર મહાનુભાવો 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ કે 1લી મેની ઉજવણી દરમિયાન જે મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલું હોય તો એવા જામનગર જિલ્લાના મહાનુભાવો અને એનસીસી, એનએસએસ એના કેડેટ્સ કે જેમણે નેશનલ લેવલે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોય તો આ તમામને આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં આમંત્રિત કરવામાં આવશે અને તેમની સાથે વિચારોનું આદાન પ્રદાન પણ કરવામાં આવનાર છે। આ ઉપરાંત 15 તારીખે ધન્વંતરી હોલ ખાતે છેલ્લા 12 વર્ષમાં સરકારશ્રી દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અને પ્લાન્ટો જેનાથી લોકોની સુવિધામાં વધારો થયો હોય તેનું નિદર્શન કરતાં એક પ્રદર્શનનું પણ ત્યાં માનનીય પ્રભારી મંત્રીશ્રીના દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે। આ 8 જૂનથી 14 જૂન દરમિયાન
મહાનગર અને જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતા રેલી, સ્વચ્છતા અભિયાન, તળાવોની સફાઈ, નહેરોની સફાઈ, કુદરતી પાણીના નિકાલના કાંસની સફાઈ વગેરે, પ્લાસ્ટિક અભિયાન વગેરે પ્રકારના સ્વચ્છતાને લગતા કાર્યક્રમોનું પણ આયોજન કરેલું છે. આ સમય દરમિયાન 2 તબક્કામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. ગઈકાલે 5 મે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર જિલ્લામાં 5000થી વધારે વૃક્ષો દરેક ગામોમાં વાવવામાં આવેલા છે. જામનગર શહેરમાં પણ શહેર કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને સમગ્ર સિઝન દરમિયાન જામનગર મહાનગરપાલિકા દ્વારા 20,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરેલ છે. બીજા તબક્કામાં પણ જે પ્રગતિ પથ છે તેમજ દરેક તાલુકા મથકોએ જે ખુલ્લા પ્લોટ છે તેમાં વૃક્ષારોપણ કરવાનું 8થી 14 જૂન દરમિયાન પણ આયોજન કરેલ છે. તારીખ 21 જૂન 2026ના રોજ વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની, તાલુકા કક્ષાની અને ખાસ સ્થળોએ યોગ દ્વારા આ ઉજવણી કરવાનું પણ વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આમ જામનગર જિલ્લામાં સરકારશ્રીની સૂચના મુજબ માનનીય વડાપ્રધાનશ્રીના 12 વર્ષના શાસનકાળના પૂર્ણ થવાના ઉજવણીના અવસરે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરેલ છે. તેમાં તમામ નાગરિકો અને જનતાને ઉત્સાહભેર ભાગ લેવા માટે હું જિલ્લા વહીવટીતંત્ર વતી અપીલ કરું છું.